નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર તાલુકાના બેડા ગામે પેરાફ્લોરો સ્ક્વોડ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 437 બોટલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુદ્દામાલની ₹95,710 અંદાજવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ કરવા કડક અમલવારીની સૂચના આપી હતી. આ સૂચનાને આધારે RS દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરાફ્લોરો સ્ક્વોડ, વાવ થરાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પેરાફ્લોરો સ્ક્વોડનો પોલીસ સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીઓની તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઝાલાજી દિવાનજીને ચોક્કસ બાતમી મળી હતી કે ભાભરના બેડા પ્લોટ વિસ્તારમાં રહેતો દિનેશભાઈ પોપટભાઈ ઠાકોર તેના ઘર આગળ આવેલી બંધ સિમેન્ટની ઈંટોની ફેક્ટરીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે ગઈકાલે મોડી રાત્રે દિનેશભાઈ પોપટજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 437 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹90,710 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ ₹95,710નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દિનેશભાઈ પોપટભાઈ ઠાકોરની ધરપકડ કરી છે અને દારૂ આપનાર અન્ય ઇસમો વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.